તો કહેવાનો મારો ભાવ છે કે આ વિશ્વકર્મા પુરાણ છે ને, હું તમને જે કઈ કથા અત્યારે હવે કેવા બેઠો છું એ વિશ્વકર્મા પુરાણની કથા છે. આ કોઈ વસ્તુ બનાવેલી નથી. જે દાદાએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, આ સૃષ્ટિનું સર્જન જેને આદિ નારાયણ કહેવામાં આવે છે, આદિ નારાયણની ઈચ્છા શક્તિ પ્રગટ થઈ અને એ ઈચ્છા શક્તિ દ્વારા 3 દેવ પ્રગટ થયા. આપણે આ પહેલા વાત થઈ, 3 દેવ પ્રગટ થયા અને ત્યારબાદ બ્રહ્માએ, અને બ્રહ્માથી એકલાથી જ્યારે ન બન્યું ત્યારે એની જેવું એક રૂપ આવ્યું જેને વિશ્વકર્મા પોતે જ આવ્યા, પધાર્યા છે. અને આ સૃષ્ટિ બનીને, સૃષ્ટિ 60,000 પર્વત એકત્રિત થયા ત્યારે આ સૃષ્ટિ બની છે. અને એને ચારેય બાજુ એવા વજન મૂકવામાં આવ્યા. ક્યાંક મેરુ પર્વત છે, ક્યાંક મંદરાચલ છે, ક્યાંક કૈલાસ છે. શું કામ? એ ચારે તરફ એને વજન મૂકવામાં આવ્યા છે કે સૃષ્ટિ હલે નહીં. આવી રીતે આજે સૃષ્ટિની રચના જે કરી, મારો કહેવાનો ભાવ છે કે દક્ષ મહારાજે જ્યારે પોતાની 60 દીકરીના લગ્ન કર્યા, 60 દીકરી, દક્ષ મહારાજને 60 દીકરી છે. પેલા મંત્ર સૃષ્ટિ હતી 60 દીકરી, અને છતાંય 61મી દીકરી માટે થઈને તપ કરવા બેઠા છે. અત્યારનો આ સમય જુઓ તો સાસુમાને, વહુ જો દીકરી જણે એટલે સાસુમાને ચડી જાય, આમ હું દીકરો કેદી આપીશ. દક્ષ મહારાજને ત્યાં 60 દીકરી હતી, ત્યારે 61મી દીકરી માટે એને તપ કર્યું છે. આપણા વિશ્વકર્મા દાદા પણ પુરાણની અંદર એવું બોલ્યા છે કે આ જગતમાં સ્ત્રીને સન્માન આપશો, દીકરીને સન્માન આપશો તો આ જગત જીવતું રહેશે, એનું સન્માન રાખજો. વિશ્વકર્મા પુરાણ કે, આ મારી કોઈ ચતુરાઈ નથી કેતો હું તમને, આપણું પુરાણ કે છે. લગ્ન કર્યા 64 દીકરીના, કુલ 64 દીકરીના લગ્ન કર્યા. અને ત્યારે દક્ષ મહારાજ હાથ જોવે છે, કારણ કે દીકરીનું દાન કરે ને, એને દીકરીનું દાન કર્યા પછી બધાને જમાડે કારવે. દીકરીના મા બાપને શું કહે છે? અનભય દાતા, અનભય દાતાયને અનભય ભોગતા પાનબાઈ. અનભય દાતા, અનભય દાતા યાની ભય વગરનો દાતા. કોણ? તો કે દીકરીનો બાપ છે. દીકરીનો બાપ બધાને કંકોત્રી લખીને બોલાવે કે આવો ભાઈ, આવો, બધા આવો, મારે આંગણે પધારો, મારી દીકરી લક્ષ્મી સ્વરૂપા, મારી દીકરીનું હું દાન કરું છું. અનભય દાતા, ભય વગરનો દાતા. કોણ? અનભય ભોગતા કોણ? જે દીકરી લે છે. અનભય દાતા, અનભય ભોગતા પાનબાઈ. ગંગા સતીના અમુક ભજનો તો એવા છે બાપ. કાઠિયાવાડની માં જગદંબા, ગંગા સતી પાનબાઈ. હાથ કન્યાનું દાન કર્યું, લગ્ન થઈ ગયા, બધાને વળાવી દીધા, હવે બધું થઈ ગયું. પછી જમવા બેઠા, જમી કાઢીને જેમ હાથ ધોતા હતા ને, એમાં એક નીચેથી એક નોળિયો નીકળી. પણ બન્યું એવું, જે હાથ ધોતા હતા એનું જલ પડતું ને થોડુંક એવું રહી ગયું હતું. પડતા એમાં નોળિયો અડધો નીકળી ગયો હતો. એટલે અડધા ઉપર જે પાણી પડ્યું, દીકરીનું દાન કરેલ એવું પુણ્ય કામેલું, અને એ જે દાન કરેલું એનું જે જલ પડ્યું ને, એ ભાગ નોળિયાનો સોનાનો થઈ ગયો. દીકરીના દાનમાં કેટલી શક્તિ છે, બાપને કેટલી શક્તિ મળે, કેટલું પુણ્ય મળે છે.
અડધો નોળિયો સોનાનો થઈ ગયો. દક્ષ મહારાજે દાન કર્યું નહીં. એને ખબર નહીં નોળિયા ઉપર જલ પડ્યું, અડધો સોનાનો, એટલે બીજા બધા નોળિયા કે આ શું થયું, આ શું, કેમ તો કે તું તો અડધો સોનાનો થઈ ગયો. અને પછી ઘણો સમય એને એમ થયું કે મારે હવે શું કરવું, આ અડધું શરીર સોનાનું આખું કેમ થાય, આખું કરવા માટે હવે શું કરવું. કશ્યપ ઋષિની પાસે આવે છે. કશ્યપ ઋષિની પાસે આવે છે, કીધું કે મારે આવી રીતે, કશ્યપ ઋષિને ખ્યાલ આવી ગયો છે, હો આવ શુદ્ર જંતુ, કેમ તો કે હવે મને કોઈ ઉપાય બતાવો, અડધું શરીર સોનાનું છે, હવે અડધું બાકી છે. તો કે એક કામ કર, જ્યાં લગ્ન થતા હોય અને એ લગ્ન એ બાપ પોતાની દીકરીનું દાન કરે, હવે એવું ક્યાંક ગોત, એટલે ઈ જ્યારે હાથ ધોતો એની નીચે વિયો જાજે અને ઈ જલ તારી પર પડશે એટલે આખે સોનાનું થઈ જાય. કારણ દીકરીનું દાન કેવું છે એ તમને આપણા વિશ્વકર્મા પુરાણની અંદર વિશ્વકર્મા દાદાએ કીધું છે કે દીકરીનું દાન જે પિતા કરે છે ને એની 10 પેઢી આગળની ને 10 પેઢી પાછળની તરી જાય છે, બાપ તરી જાય છે. એને કોઈ દુઃખ વેઠવાના નથી રહેતા. આ દીકરીના દાનનો આવો મહાત્મ્ય છે. કશ્યપ ઋષિએ કીધું કે એક કામ કર, હવે તું અત્યારે ઈલાચલ પર્વત ઉપર જા. ઇલોરગઢ જેને કહેવામાં આવે છે, અત્યારે આપણે એનું નામ શું છે, ઇલોરા. અજંતા ઇલોરા કહેવામાં આવે ને. આ કહેવાય છે દુનિયા કા 8વાં અજુબા, અને અજુબા છે. તમે ક્યારેક ગુફાઓમાં જોજો, અને એમાં વિશ્વકર્મા દાદાની જે બધી કલા છે, પણ એ મૂર્તિઓની સામે તમે ઉભા રહો તમને એમ થાય આગળ બોલી કે બોલશે, બોલી કે બોલશે, આવી કલા છે. ઇલોરા જેને ઇલોરગઢ કહે છે, એમાં 10 નંબરની ગુફા છે વિશ્વકર્મા દાદા જ્યાં બિરાજતા હતા. ઇલાચલ હેમકૂટ નામનો પર્વત, એને લગ્ન કર્યા નાગ કન્યા સાથે. એનું નામ હતું ઈલા. હેમકૂટ આનું નામ હતું, લોહકૂટ નામ હતું. પણ ઈ કામ આવ્યો ઈશ્વરના, જ્યારે સમુદ્ર મંથન થયું ને ત્યારે ઈ કામ આવ્યો. એટલે આ બધા નાગ છે ને એને આની જરૂર પડી, એટલે આ લોહકૂટને લઈને જાતા હતા. ક્યાં પણ ઈ નાગ બધા મણીવાળા, આ લોખંડનો આખો પર્વત, એટલે ઈ પર્વત ઉપાડીને જતા હતા ત્યારે એની મણી એને ઘસાણી. એટલે મણીનો તો નિયમ છે, સોનું કરી નાખે. પારસમણી, પારસવાળા, પારસમણી, આ બધી મણીઓ એવી છે, લોખંડને ઘસાય એટલે સોનું થઈ જાય. આખો પર્વત સોનાનો થઈ ગયો. લોહકૂટ હતો એ પછી હેમકૂટ ગયો. દાદાની કૃપા. અત્યારે આપણે વિશ્વકર્મા પુરાણની યાદ કરીએ છીએ, દાદાના ચરણોમાં બેઠા છીએ ને, એટલે એની કથાની યાદ કરીએ છીએ. કશ્યપ ઋષિએ કીધું કે ઇલાચલ પર્વત ઉપર જા, ત્યાં વિશ્વકર્મા દાદાની આન બાન શાન જાતા રહે. કારણ કે એ વખતે એક ખાઈ એવી હતી, ત્યાંથી બધા પર્વત, ત્યાંથી આ બધા સર્પો હતા ને ત્યાંથી આવતા, પણ પછી રિવર ટપીને જઈ ન શકતા. એટલે આણે કીધું ત્યાં જા. એટલે આણે કીધું ત્યાં તો કેટલા સર્પો નીકળે, પણ એ નોળિયાને ને સર્પને, એટલે કીધું કે તમે મને ક્યાં જવાનું, જો તમને ખબર પડે છે, મને તો જીવતો નહીં. તો હું તને કહું છું, આ વિશ્વકર્મા દાદા છે, હે ઈ જ્યાં બિરાજમાન છે ત્યાં કોઈ જીવની હાનિ નથી થતી. પશુ પક્ષી કીટ જે કોઈ હોય, મનવ દાનવ જાપ, અને એની કૃપા થશે એટલે તું આખો સોનાનો થાય. હવે આ આવ્યો છે નોળિયો. નોળિયો ક્યાં આવ્યો? નોળિયાએ વાચાથી વાત કરી, કશ્યપ ઋષિ આમ કીધું અને આવ્યો. પણ નોળિયાને નિયમ હતો, સાંભળજો. આખા દિવસમાં એક વખત વિશ્વકર્મા દાદાના દર્શન કરવા જાત. નોળિયો જાત. નોળિયો જાત બાપુ, નોળિયો જાતો પણ માણા નથી જાતા. હા એમ. હવે સમજે, લાઈટ વાંધો નહીં. હું ક્યારેક અડધું બોલી નાખું, પછી અડધું તમારે સમજી લેવાનું. નોળિયો દાદાના દર્શન કરવા જાત. એટલે વરસ
બે કશે પૂછે કે તને કાંઈ નહીં થાય, હું તને અમુક જડીબુટી એની નિશાની આપી દઉં, તારે સુધી આવવાની ત્યાં તને કાંઈ વાંધો નહીં આવે. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ દાદાને એમ થયું. એટલે દાદાએ ઈલા અને હેમકૂટના લગ્ન જ્યારે થયા ત્યારે દાદાએ ખૂબ પ્રેમથી એને દાન કર્યું હતું. દક્ષ મહારાજે દાન કર્યું. એટલે દાદાના જે 5 પુત્રો છે ને, માનસ પુત્રો જેને કીધા, માનસ પુત્રો, દાદાના લગ્ન વિવાહ નથી થયા. એને જે મંત્રથી પુત્રો ઉત્પન્ન કર્યા એ માનસ પુત્રો દાદાના છે. તો આ તો આવ્યું છે ત્યાં, અને આવીને દાદાના દર્શન કરીને ઉડ્યું જાય, આવીને દર્શન કરીને ઉડ્યું જાય. હવે બન્યું એવું, દાદાને 5 પુત્રોએ મળીને કીધું કે દીકરીનું દાન કરવાનું આવું મહાત્મય છે કે 10 પેઢી આગળની 10 પેઢી પાછળની કરી જાય. એના માટે બીજું કાંઈ કરવું ન પડે. જો દીકરીનું દાન આવું હોય તો દાદા અમારે બેન નથી એટલે ને. શું કીધું? 5 ભાઈઓએ શું કીધું દાદાને? વિશ્વકર્મા દાદાને કીધું કે અમારે જો બેન હોત તો અમે દાન કરત. દાદાએ કીધું ઓ અચ્છા એવું છે. એ વખતે દાદાએ 2 બાજોઠ મગાવ્યા. 2 બાજોઠ મગાવ્યા અને એ બાજોઠ ઉપર સરસ મજાના વસ્ત્ર પાથર્યા. દાદાના લગ્ન વિવાહ નથી થયા એટલે ખાસ ધ્યાન રાખજો. હું જે કહું છું એ તમે સાંભળજો ખાસ. પછી બહુ ચર્ચાઓ એવી એવી થતી હોય એટલે અમે કહીએ છીએ. એવી ચર્ચાઓ ક્યારેક ક્યારેક હું અહીં બહાર નીકળું તો અમુક અમુક તો એવી ચર્ચા થતી હોય એમ થાય કરે ભગવાન આ લોકો ધ્યાન ક્યાં દેતા હશે? બેઠા હોય કથામાં પણ હોય ક્યાંય જ ખબર ન પડે એમ. એટલે કહું છું જરા ધ્યાનથી સાંભળજો. દાદાએ 2 બાજોઠ મૂક્યા, એની પર વસ્ત્ર પાથર્યા અને 5 ભાઈઓની 5 દીકરાની ઈચ્છા છે. અને એ વખતે દાદાએ આમ 2 હાથ મંત્ર બોલી અને આમ 2 હાથને જ્યાં મસલ્યા, એક બાજોઠ ઉપર એક દીકરીનો જન્મ થયો છે, પ્રાગટ્ય થયું છે. અને એ પ્રાગટ્ય થયું પણ કેવું? એ દીકરી રત્ન જેવી, સોના જેવી ચમકી, રત્ન જેવી હતી. એટલે એનું નામ દાદાએ રત્નાદે પાડ્યું છે. રત્નાનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી રામદાના માત. રત્ન જેવી છે, ચમકતી, સોના જેવી ચમકે, રત્ન જેવી છે. એટલે એનું નામ, એના નામ તો ઘણા છે. રત્નાદે છે, રન્નાદે છે. પછી આપણી શું કહેવાય, આપણી પ્રાકૃત ગ્રામીણ ભાષામાં આપણે એને માને શું કહીએ છીએ? રાંદલમાં કહીએ છીએ. રાંદલમાં રત્ન જેવી દીકરી ચમકે છે. પછી દાદાએ બીજો બાજોઠ હતો ને બીજા બાજોઠ ઉપર આમ જરા હાથ મચડી આમ જા કર્યું ત્યાં એક બીજી દીકરી પ્રગટ થઈ. બીજી દીકરી પ્રગટ થઈ અને એ દીકરીને હાથમાં લઈને ખોળામાં લઈ અને કીધું બોલો દીકરા આનું નામ શું કરવું છે? હવે એક તો રત્ન જેવી છે એટલે એનું નામ રન્નાદે કીધું છે. અને આ બીજી દીકરીનું નામ પાડ્યું છે બરહિષ્મતી. બરહિષ્મતી રાંદલ માતાના નાના બેન છે. રાંદલ માતાની નાની બેન જેનું નામ છે બરહિષ્મતી. આ પણ માનસ પુત્રી છે દાદાની. ઓલા 5 માનસ પુત્ર છે, 2 માનસ પુત્રી દાદાની. હવે પણ કાર્ય તમે જુઓ, કાર્ય એનું કેવું છે? કાર્ય કેવું છે? મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ. બરાબર? 5 પુત્ર માનસ. મનુ યાને લોહાર. આ લોખંડની જે કાંઈ સજાવટ છે આ જગતમાં એ મનુ પુત્ર છે ને, મનુના વંશજો છે. આ એની જે લોહાર કહેવામાં આવે છે.
મનુ યાની લોહાર, મય યાની સુથાર સમાજ. જે કાસ્ટમાંથી બધી ડિઝાઇનો બનાવી ફર્નિચરો બધા કરે છે સારી એમાં બધી ડિઝાઇનો, એ જે કામ છે એ બધું મય યાની સુથાર સમાજ. ત્વષ્ટા યાની કંસારા, જે આપણે ભગવાનના પૂજાઓ બધા વાસણ જે બધા લઈએ છીએ ને એની બધી ડિઝાઇનો ને જે કઈ આવે ત્વષ્ટા. પછી એક દીકરો છે જેનું નામ છે શિલ્પી, જે આ બધું બનાવવા કરવાનું અને એમાં શિલ્પ શાસ્ત્ર એવું વાપરે છે કે એને કણીને લઈ લઈને સીણીને લઈ લઈને સરસ મજાની ડિઝાઇનો, શિલ્પ વિદ્યા જેને કહે છે, શિલ્પ કાર્ય કરે છે. આ ચોથો દીકરો. દાદાનો 4 દીકરા અને 5મો પુત્ર દેવક્ય, જેનું નામ છે દેવક્ય. દેવક્ય એટલે સોની, સોનાનું કામ કરે. સોનામાં એટલી ડિઝાઇનો, આ તે બધી 5 પુત્ર છે. અને આ 5 ભાઈઓની ઈચ્છા થઈ કે જો અમારે બેન હોય તો અમે આવું લાવો તો લઈએ, અમારે બેન હોય તો અમે દાન કરીએ. કન્યાદાન મહાન છે. એટલે અને પછી તો સમય જતા જતા દાદાએ આની ઈચ્છા પૂરી કરી 5 પુત્રોની. સમય જતા તો શું વાર લાગે, એ તો પ્રાગટ્ય છે. ધીમે ધીમે કરતા થઈ ગયા મોટા. અને રાંદલમાના કાર્ય શું છે? રાંદલમાનું કાર્ય કેવું છે? જે ઘરે પુત્ર ન હોય ત્યાં પારણા કરાવે બાપ. કદાચ જન્મ્યા હોય પણ પગ ન હોય તો એને પગ આપે. આપણે એને બોલાવીએ છીએ આપણા ઘરે, શું કામ? હે માં ભગવતી અમારે ઘરે કૃપા કર, હે અમારે ઘરે કૃપા કર. દીકરાને પરણાવ્યો છે પણ હજી કાંઈ અમારા ઘરમાં અમને જેવું ન એવું સુખ હજી નથી મળ્યું, તું અમારા ઘરમાં આવ. એટલે આપણે શું કરીએ? રાંદલના લોટા તેડીએ છીએ અને આપણે એને બોલાવીએ. સૂરજ ઉગ્યો સોનાનો મારે આંગણે, સોનાનો મારે આંગણે. ઓ સૂરજ ઉગ્યો સોનાનો મારે આંગણે. સૂરજ ઉગ્યો સોનાનો મારે આંગણે. કામ ઘરે આવ્યા દુખિયાની દીન દયાળ લેવા લે સંભાળ. રાંદલ આવ્યા મારે આંગણે. માતા રાંદલ આવો ને મારે પધારો મારે આંગણે.
બની આવ્યા, કારણ કે એની રત્ન જેવું શરીર છે. વધારે તો એમ થાય જ્યારે ઓહો એ રૂમ ઝુમ કરતા રાંદલમાં આવ્યા. રૂમ ઝૂમ કરતા રાંદલમાં આવ્યા. રૂમ ઝુમ કરતા રાંદલમાં આવ્યા. રૂમ ઝૂમ કરતા રાંદલમાં આવ્યા. ભગવતી જ્યારે પધાર્યા છે જુત જુતમાં તો હવે મોટા દીકરાને વાર નથી લાગતી બાપ. હે એમાંય આપણે તો કહેવત છે દીકરીઓને વધતા વાર નથી લાગતી. તરત જ મા બાપ તરત હાથ પડે ને રાતે આખું ઘર સૂઈ ગયું હોય, બાપ એક જાગતો હોય. હે બાપ જાગતો હોય, એને હોય કે શું કરશું, ક્યાં કોણ કોણ આપણા સગા છે અને દીકરી ક્યાં સુખી છે. બાપ છે ને બાપ રાતે જાગતો, આખું ઘર સૂઈ ગયું હોય પણ એને જાગતો. એની ઘરવાળી એમ કે કેમ ઊંઘ નથી આવતી, તો એ ખોટું બોલે. ઊંઘ તો આવતી હોય પણ દીકરી જ્યારે ઉંમર થાય ને ત્યારે બાપની ઊંઘ ઉડી જાય છે. બાપની ઊંઘ ઉડી જાય. એની માટે એ જાગતો હોય છે. વિચારમાં હોય. આ બાજુ દાદા હવે જાગે છે. આહો દાદા વિચાર કરે છે કે મારી દીકરી હવે મોટી થઈ ગઈ છે અને મારા દીકરાઓ 5 પુત્રો એમ વિચાર કરે કે દીકરીનું દાન કરવાથી આટલું બધું પુણ્ય મળતું હોય હે તો એ મારા દીકરાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ મારે ઘરે 2 દીકરીઓ આવે છે, રત્નાદય અને બરહિષ્મતી. તો હવે આને લાયક મારે કોને મારે આ દીકરી દેવી, કોને દીકરી દેવી? એટલે દાદાએ એકવાર રત્નાદેને પૂછ્યું કે દીકરી, હા પિતાજી, બેટા તારી શું ઈચ્છા છે એ કે, તારી જે ઈચ્છા હોય એ કે. લગ્ન માટે તે કઈ નક્કી કર્યું છે? કોઈ રાજા, કોઈ દેવ, હે કોઈ દેવત્વ વાળું, કોઈ ઋષિ, કોઈ તપ વાળું વ્યક્તિત્વ, તે જો હૃદયમાં કઈ એવો ભાવ નક્કી કર્યો હોય તો કે. રત્નાદેવીએ કીધું, રાંદલે કીધું કે નહીં 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 પિતાજી, તમે જે કરો તે મને મંજૂર છે. પિતાજી તમે જે કરો. બરહિષ્મતીને પૂછ્યું કે બેટા તે કઈ નક્કી કર્યું? બરહિષ્મતીએ કીધું કે હા મેં નક્કી કર્યું છે. મેં નક્કી કર્યું છે કે કોણ છે તે નક્કી કર્યા છે મને કે. એટલે કીધું કે મનુ મહારાજ અને શત્રુપાજીના પુત્ર પ્રિયવ્રત મહારાજ, અખંડ ભારતના જે રાજા છે, આપણા ભારતના રાજા છે પ્રિયવ્રત. દાદાએ કીધું બહુ સરસ દીકરી, તને ગમ્યું ને? કે હા. હવે રાંદલ માટે ગોતવાનું છે. એટલે દાદા વિચારમાં આવ્યા. એટલે એને યાદ કર્યા કોને? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને.
ધણીને યાદ કર્યા કે બોલો શું કામ અમને યાદ કર્યા છે? દાદાએ કીધું કે ભાઈ મેં તમને એટલા માટે યાદ કર્યા છે કે મારી દીકરી રત્ના દે એના માટે મૂર્તિઓ તમને કોઈ યોગ લાગે એવો કયો. કારણ કે મેં દીકરીને પૂછ્યું તો દીકરીએ એમ કીધું કે તમને યોગ લાગે મને મંજૂર છે. એટલે ત્રણે એકબીજા સામું જોવા માંડ્યા. કારણ કે આ તો ભાઈ દાદાનું કાર્ય છે, આદિ નારાયણ જેવા તેવાનું કોઈ કાર્ય નથી. અને આ દીકરી એ કઈ જેમ તેમ નથી, હે વાદ્યાને ઘરે પારણા બંધાવે એવી, જેને પગ ન હોય પાંગડા હોય એને પગ આપે એવી આ જગદંબા છે. આને જેમ તેમ એના માટે એને એના પ્રમાણે પાછું લેવલ જોવું પડે ને. એટલે ત્રણે વિચાર કર્યો. વિચાર કરનાને અંતે એને નક્કી કર્યું કે ભાઈ આ દીકરી માટે અમારા મનમાં એક જ આવે છે. કોણ? તો કે કશ્યપ તનય. કશ્યપ ઋષિના પુત્ર છે. અદિતિના ઉદરથી જે પ્રગટ થયા છે, જેનો જન્મ છે, એવા સૂર્ય નારાયણને અમે પસંદ કર્યા છે મહારાજ. દાદા આ સૂર્યને અમે કે તો પછી આપણે તો નક્કી કરી લીધા, પણ કશ્યપ મહારાજને પણ આપણે કહેવું જોશે ને કે ભાઈ અમે પસંદ કર્યું છે, પણ તમે શું કહો છો? તમે શું કહો છો? આ તમારી સામે જોયા વગર હોય ને તમે એમ ન માનતા મારી કોઈ ચતુરાઈ નથી કરતો. આપણા આ વિશ્વકર્મા પુરાણની આ કથા છે, આ કોઈ વાત નથી, કથા છે આ. એટલે કીધું કે એક કામ કરો, હવે દેવોના ગુરુ બૃહસ્પતિને બોલાવ્યા છે અને વાસ્તુને કીધું. બૃહસ્પતિને કીધું કે તમારી સાથે તમે વાસ્તુને લઈને જાઓ અને કશ્યપ ઋષિને ત્યાં જઈ અને વાત કરો કે વિશ્વકર્મા વિરાટ પ્રભુ એમના દીકરી રત્ના દે અમે તમને પસંદ કર્યા છે, તો આ બાબત તમે શું જવાબ આપો છો? અને દાદાએ કીધું કે જોઈએ હા કે તો પછી એને શ્રીફળ આપી દેજો અને વાગદાન તૈયાર કરી પદાર્થો. એટલે આપણે પછી લગ્નની તૈયારીમાં બૃહસ્પતિ અને વાસ્તુ નીકળ્યા છે. વાસ્તુ નીકળ્યા, બંને આવ્યા. બૃહસ્પતિને જોયા, હજી તપથી થોડા નિવૃત્ત થયા હતા, ઊભા થઈને જરા પોતાની ઇત્યાદિ સ્થિતિમાં, પણ ત્યાં તો જોયા બૃહસ્પતિને અને વાસ્તુને. ઓહો પધારો પધારો, દેવગુરુ બૃહસ્પતિ પધારો. સ્વાગત કર્યું છે, એનું સન્માન કર્યું, એને બેસાડ્યા, જલ આપ્યું, વાતચીત. પછી પૂછ્યું કે આપણા નિયમ છે ને, પેલા આવે ને સીધા ઉપાડી ન લેવાય. આપણા ઋષિ મુનિએ આપણને બતાવી દીધું છે. આ ઘણી ઘણી જગ્યાએ આપણે ક્યાંક જાય સીધા ઉપાડે. હું આવ્યા છો, શું કામ હતું? અમે કેટલા કામમાં તારું કઈ કામ હતું બાપા અમારા. અમારા કાઠિયાવાડનો તો કવિ એ કે કેમ તમે આવ્યા છો એને એમ નામ પૂછને.
કનૈયાને ઠપકો આપ્યો દ્વારકામાં. એક રાજસ્થાનથી હાલતા 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 યાત્રા કરીને આવ્યા અને જ્યાં આવ્યા ત્યાં આરતી થઈ ગઈ હતી. ઈશ્વરદાસ કવિ દ્વારકા પૂગ્યા ત્યાં આરતી થઈ ગઈ ને માંડા થઈ ગયા. અરે ભગવાન, પછી તેણે ભગવાનને ઠપકો આપ્યો કે તું કેવો છો? તારું નામ સાંભળીને આવ્યા, તું દ્વારકાનો નાથ. અમે સાધારણ માણસ, અમારે ઘરે કોક આવે તો ભલે હુઈ ગયા હોય તો બારણા તો ઉગાડીએ, અને તું આ ચૌદ લોકનો નાથ થઈને બારણું ઉગાડતો નથી ને બારણા બંધ કરીને આવો. કવિઓ તો ઠપકો આપે હો ભાઈ, કવિઓને આ કવિઓ ઠપકો આપે. ઉઘાડો ને દ્વાર આવે અતિથિ કોઈ આંગણે, એનો કરવો જોઈ સત્કાર. આંગણે આવે એટલે બેહાડીને પાણી પાવું જોઈએ. એમ આપણી આ સંસ્કૃતિ, આપણા ગુજરાતની આ સંસ્કૃતિ છે બાપા. આપણા ગુજરાતમાં આપણા વડીલો, આપણા ગુરુજનો, આપણા સાધુ સંતો આ બધું પહેલા શીખવે છે, એટલે એ તમને યાદી આપે. આવ્યા છે કશ્યપ ઋષિએ, પૂછ્યું કે પધારો, આપનું આવાગમન. એટલે કીધું કે અમને વિશ્વકર્મા દાદાએ વિરાટ પ્રભુએ મોકલ્યા છે હે ઋષિવર. અમે વિરાટ પ્રભુની એક વાત લઈને આવ્યા છીએ. એટલે કીધું કે બોલો શું છે? વિશ્વકર્મા પ્રભુએ મોકલ્યા છે તમને દાદાએ. વારે વાહ, મને ખૂબ આનંદ થયો. પધારો તમે, બોલો હવે જે કોઈ હોય એટલે મને જલ્દી કયો. એટલે કીધું કે હે ઋષિવર, અમારા વિશ્વકર્મા વિરાટ પ્રભુના ઘરે એક માનસ પુત્રી જેનું નામ છે રત્નાદે, અને એ રત્નાદે માટે રત્નાદેની ઈચ્છા એવી છે કે આપના પુત્ર ભાસ્કર સૂર્ય આદિત્યની સાથે લગ્ન વિવાહ માટે વાત કરવાની છે. તો દાદાએ એવું પૂછાયું છે કે પેલા કશ્યપ ઋષિ એમની પાસે પૂછી લ્યો, પછી સૂર્યનારાયણને પણ પૂછી લ્યો એ શું કહે છે. આ વાત જ્યારે થઈ, કશ્યપ ઋષિ તો બહુ પ્રસન્નચિત બન્યા કે વારે વાત ધન્ય ધન્ય, ખૂબ ધન્ય છે તમને. હવે તમારે બીજા કોઈ પૂછવાની કાંઈ જરૂર નથી, હું તમને હા કહું છું, અમને મંજૂર છે. વિશ્વકર્મા દાદાને કહેજો કે અમે મંજૂર રાખ્યું છે. સૂર્યનારાયણ પણ પ્રસન્નચિત થયા છે. એટલે કીધું તો પછી હવે વાગદાન કરી નાખો, અહીંયા વચન આપી દો, જલ આપી દો. વાગદાન કર્યું, વાત પાકી થઈ ગઈ. અને ત્યારબાદ આવીને વાત કરી કે આવી રીતે છે. અમે વાત કરી એટલે સ્વીકાર કર્યો છે. પછી દાદાએ વાસ્તુને કીધું કે વાસ્તુ, હવે આ ઈલાચલને એવો શણગારી દો કે નવ ખંડમાં એકે બીજો ખંડ ઈલાચલ જેવો દેખાવો. આવો શણગાર, આવો શણગાર. અને ભાઈ દાદા શણગારે એમાં હું બીજું કમી. તમે વિચાર તો કરો, જેને કનૈયાને હોનાની દ્વારકા બનાવી આપી ઘડી પલવારમાં, હવે એની દીકરીની કઈક એમાં કઈક ઘટવા દે? તમે વિચાર કરો, જે લંકાની અંદર આખી લંકા સોનાની, યાર રત્નાદે એ દીકરીના લગ્ન હોય પછી એમાં શું કમી હોય? પણ આ બાજુ બધે મંડ્યા આમંત્રણ અપાવવા, આમંત્રણ અપાવવા મંડ્યા. કોઈને ઘરેથી બેને કીધું, કોઈને સમૂહને કીધું, કોઈ અને બે જગ્યાએથી કશ્યપ ઋષિ તરફથી પણ બધાને આમંત્રણ જવા મળ્યા. દેવ, દાનવ, માનવ, ઋષિ મુનિઓ, હે નાગો, કિન્નરો, ગંધર્વો, બધે નવ ખંડમાં આમંત્રણ ફેર્યા ભાઈ. અને બધાને ખબર પડી ગઈ, ઓ વિરાટ પ્રભુ વિશ્વકર્મા દાદાની પુત્રી રત્નાદેના લગ્ન સૂર્યનારાયણ જે જગતને પ્રકાશિત કરે છે
એ નારાયણની સાથે એમના લગ્ન છે અને બધાને ખબર પડી, બધાય લગ્નમાં તૈયાર, આમંત્રણ હોય કે ન હોય, જાવું છે જાવું છે જાવું છે, આનંદ આનંદ જાણે બાજુ. આ બાજુ લગ્નની તારીખ ને બધું કમ્પ્લીટ થઈ ગયેલું. હવે તો કશ્યપ ઋષિ તૈયાર, સૂર્યનારાયણ પણ તૈયાર. પણ સૂર્યનારાયણની જે 16 કલા છે ને, 16 કળાનું જે તેજ છે ને, એ 16 કળાનું તેજ, એમાંથી 15 કળાનું તેજ કાઢી નાખ્યું, ફક્ત એક કલાનું જ રાખ્યું અને પછી બધા બાકી 16 કલા હોય ત્યાં બીજું કોઈ આવી ન કે પાછું મુશ્કેલી પડે. ખાલી એટલે બધે હું કેટલા યોજન સુધી દૂર છે તોય આપણે તડકામાં નતરી શકતા, એ સાક્ષાત તો કેમ જાય. એક કલા, એક અંશ કલાનો લઈને આવ્યા છે અને જ્યાં કશ્યપ ઋષિને બધા ઘરેથી બહાર સરસ મજાના વસ્ત્રો પરિધાન કર્યા છે, માતા પિતાને ચરણ સ્પર્શ કર્યા, તિલક કર્યા છે, આશીર્વાદ આપ્યા છે અને જેવા પોતાના આશ્રમથી બહાર નીકળ્યા ત્યાં ગાય માતાએ શુકન આપ્યા છે. ગાય માતાએ શુકન આપ્યા છે. જાન તો આવી પાઈ હિલોરગઢ. લગ્ન ગીત જો એકાદું ગાઈ દે મારે બાપ. આવી ગયા હિલોરગઢમાં અને પણ બાર બધા દેવતાઓ, દેવો, તનુજો, ચારણો, ભાટો, બધા ગાવાવાળા ને ગંધર્વો ને તો દબાટી બોલાવ્યા ચારે બાજુ. અને જેવા આવ્યા વિશ્વકર્મા દાદા, વાસ્તુ, ઈલા, હેમકૂટ, આ બધાય એનું સ્વાગત કરવા ઉભા રહી ગયા છે અને બધા એનું સ્વાગત કરી અને બધાને યથા ઉચિત ઉતારા આપવામાં આવ્યા છે કે જેવું ગરમ પાણી, ઠંડુ પાણી, તમને જે યોગ લાગે એવું બધી સરસ મજાની સુવિધાઓ. અને વિશ્વકર્મા દાદાએ જે મંડપ બનાવ્યો, હીરા, મોતી, માણેક, સોના, ચાંદી, મંડપ જોઈને બધા ખુશખુશાલ થઈ ગયા કે વારે વાત ધન્ય છે, પ્રસન્નચિત્તા આવી ગઈ. અને એ વખતે પછી તો ઈલા અને બધા અદિતિ માતાના અને બધાના સ્વાગત કરવા ગયા છે. વેવાણું હોય એના સ્વાગત એ કરવા પડે, નકર પાછું વળી કાંઈક એમ. એટલે એ સમયે તો બધાને હાથ ચડવા પડે બાપા. અને એ બધાના સ્વાગત કર્યા અને ગીતોની એક બાજુ રમઝટ બોલે, જમાવટ થાય. લગ્નનો આનંદ હવે એવો થયો, બૃહસ્પતિ પધાર્યા છે. બૃહસ્પતિ પધાર્યા, મંત્ર ઉપચાર કરવા લાગ્યા, ગણપતિ મહારાજને યાદ કર્યા છે.
મંત્રોપચાર કરતા 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 આપણે બોલે ને ગોરગઢા શું બોલે કન્યાને લાવવાના હોય ત્યારે કન્યા પધરાવો સાવધાન. કન્યા પધરાવવાનો સમય, કન્યા પધરાવો સાવધાન. આ બાજુથી બે જાનું ભેગી થઈ બરહિસ મહારાજ એ પણ બરહિસ્મતીને માટે જે પધાર્યા છે પ્રિયવ્રત મહારાજ બંનેના માંડવા અને બંને બહેનો તૈયાર થઈ અને મંડપમાં આવ્યા. લગ્ન બેયના સાથે જ થયા છે. આ જરા લગ્ન બેય બહેનોના સાથે ત્યાં પણ રાંધણ માતા મોટા છે. મોટા છે એ રાંધણ છે એટલે કહેવામાં એવું આવે કે ભાઈ રાંધણ વિવાહ. એમ. તો ये लाखो पति रे સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે નાણા પતિ રે સાજન બેઠું માંડવે ગીતો મંગલ ગવાય છે, બધા ખૂબ આનંદ કરે છે. અને એ હવે દાદા કન્યાદાન કરવા બેઠા પણ દાદાએ લગ્ન તો કર્યા નથી. કન્યાદાન કરવા બેસવું હોય ત્યારે પોતાની ધર્મપત્નીને પાસે રાખવા પડે. દાદા બેઠા છે એટલે દાદાએ પોતાના એ શરીરમાંથી પોતાની પ્રકૃતિને પત્નીનું રૂપ આપ્યું. પોતાની પ્રકૃતિ બહાર આવી સ્ત્રીના રૂપે, પત્નીના રૂપે, અને એની સાથે બેસી અને કન્યાદાન કર્યું છે. કન્યાદાન કરતા કરતા અને હવે પછી સપ્તપદી ફેરા કહીને મંગળ. આવો આજ આપણે રાંદલમાના આ વિવાહ છે.